એકવાર શું થયું, નરક વાળે ભેગા થઈને સ્વર્ગની દિવાલમાં મોટું કાણું પાડી દીધું, ઉદ્યમ કર્યો અને ડોકાઈને માંડ્યા જોવા કે હા એટલે સ્વર્ગ વાળા તો હિલોડા મારે, અહીં તો ઉદ્યાનો છે ને, અહીં તો અપ્સરાઓ નૃત્ય કરે ને, ગાંધર્વો ગાન કરે છે ને, બત્રી બાજના ભોજન જમે છે, હું અફવા કરી તૂટી રહ્યા ઠામુકા. એટલે સ્વર્ગ વાળાને ખબર પડી તો એ દોડ્યા બધા. નરક વાળાને કહે કેમ કાણું પાડી દીધું, ચણી નાખો. ઓલા કે ના અમારે બધું જોવું છે, તમારાથી ન જોવાય, તમે નરક વાળા રોજ આવીને કાણા પાસે આવીને બાજ કરે. અને નરક વાળા દાદ ન દેવો, એ દાદ દેતા હોય છે બીજી ભાત હોય ત્યાં આવ્યા હોય. સ્વર્ગના બધા સજ્જન માણસો કંટાળી ગયા. નરક વાળાને કે આ રીતે તમે લોકો નહીં સમજો તો અમે એક સારો વકીલ લાવીને ઇન્દ્રની કોર્ટમાં કેસ દાખલ કરી દે. નરક વાળા કે પણ વકીલ લાવશો ક્યાંથી? બોલા કે કા કે આ બધા અહીં છે. મારો મિત્ર છે નટવરલાલ વ્યાસ, નટો સારંગી, એ સિતાર વગાડવાનો એને શોખ લાગ્યો. સિતાર ખરીદી આવ્યો, હવાના પોરમાં સ્નાન કરી શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સરસ્વતીની પ્રતિમા અમે બેહી જાય અને સિતાર હાથમાં લઈને રિયાઝ શરૂ કરે. એની નટોની ગમે સમજણ હોય એક જ તાર વગાડતો, અને એ પાછો એવો ધીરજથી આમ ટીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વગાડતા એને જોયાવો, કેટલા તાર વગાડે, આમ ઝણનાટી બોલાવે. ઓલો કઈ બધા ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તને કે તંબુરે મેં સાસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દઉં. હારામાં હારું કામ હોય તો આ છે. અને આમે વાત સાચી છે, पीपा पाप न कीजिए पुण्य किया सो बार, जो किसी से ना लिया तो दिया सो बार. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ, સીધી બાબત છે. સુરતમાં હમણાં અમારે કાર્યક્રમ હતો, મેં અંબારી દીધું. મેં કે તાપી નદીમાં પૂર આવ્યું અને ભયાનક પૂર આવ્યું. એમાં જુવાનિયા બે જોતા પૂર તો તબલાની જોડ તણાટી જાતી. એટલે જુવાનોને એમ થયું કે આપણી ભજન મંડળીમાં જરૂર છે તબલાની, અને આ જોડ આમ નામ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કઈ મળે? ખાબકા પૂરમાં બોલો, અને તબલાની જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. ઓલા સંતના સામૈયામાં હાલતા હાલતા વગાડે ને, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, ત્યાં ઘરે નો આવ્યા ને તાપીમાં ઉપડ્યા. પછી તો જુવાની હવે મહારાજને ફેર પદોડી પહેરીને પાણી બાણી કાઢી નાખ્યું, હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે મહારાજ એટલું બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય.